હું તમને આ વિડીયોમાં એવા 6 પોઈન્ટ્સ આપીશ જેનાથી તમે તમારું નેચરલી ટેસ્ટોસ્ટેરોન વધારી શકશો. પણ આજે હું તમને 4 સપ્લિમેન્ટ્સ એવા આપીશ જેનાથી તમારું ટેસ્ટોસ્ટેરોન લેવલ કમસે કમ 2 ગણું વધી જશે. હું તમને એવી વસ્તુ બતાવીશ કે તમે ઓછા ખર્ચમાં કે ખર્ચ વગર તમે ઘરે બેઠા એનો ફાયદો લઈ શકો છો. પછી જે સેકન્ડ કમ્પોનન્ટ છે જે તમે કરી શકો છો એ છે ટેસ્ટિક્યુલર મસાજ, અને એની એક્સરસાઇઝથી ટેસ્ટોસ્ટેરોનની ડાયરેક્ટ ફીડબેક લૂપ થાય છે. તો જો તમે તમારા લીવરને સ્ટ્રોંગ રાખો, તમારા લીવરને હેલ્ધી રાખો છો, તો પણ તમારું ટેસ્ટોસ્ટેરોનનું લેવલ બહુ જ હાઈ રહે છે. જો તમારે તમારું ટેસ્ટોસ્ટેરોન નેચરલી વધારવું હોય તો તમે આ વિડીયો જરૂર જુઓ. આજે આ વિડીયોમાં હું તમને 6 કામની વાત કહેવાનો છું. એવા 6 પોઈન્ટ છે જેનાથી તમે તમારું ટેસ્ટોસ્ટેરોન લેવલ નેચરલી બૂસ્ટ કરી શકો છો. જેટલા વિડીયો જોશો એમાં તમને દવાઓ અને કોમર્શિયલ ઇન્ટરેસ્ટ વિશે જ બધું કહેવામાં આવશે. હું તમને આ વિડીયોમાં એવા 6 પોઈન્ટ્સ આપીશ જેનાથી તમે નેચરલી પોતાનું ટેસ્ટોસ્ટેરોન વધારી શકો છો. જો તમારા ટેસ્ટોસ્ટેરોનના રિપોર્ટમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ માર્જિનલ હોય, 300, 350, 250, 400 હોય, અને જો તમને કોઈ પ્રોબ્લેમ ના હોય, જે દર્દીઓને પ્રોબ્લેમ હોય, જેની અંદર વેરિકોસિલ હોય, ટેસ્ટિસ ખરાબ હોય કે નાના હોય, એમને દવાની જરૂર હોય, દવાઓ ઘણી છે, એના ઉપર મારા ઘણા વિડીયો આગળ છે અને આવતા પણ રહેશે. પણ મારો આજનો આ જે વિડીયો છે સ્પેસિફિકલી એ મારા ફ્રેન્ડ્સ માટે છે, યુટ્યુબના ફેમિલી માટે છે, યુટ્યુબના સબસ્ક્રાઇબર્સ માટે છે કે જે પોતાનું ટેસ્ટોસ્ટેરોન નેચરલી વધારવા માંગે છે અને જેમને વધારે દવાઓનો ઉપયોગ નથી કરવો. તો હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર વિજયન ગોવિંદ ગુપ્તા, નવી દિલ્હી, ઇન્ડિયાથી, એન્ડ્રોલોજિસ્ટ એટલે કે પુરુષ રોગ નિષ્ણાત. મારો જે કોર એટલે કે મુખ્ય એરિયા છે એ છે એન્ડ્રોલોજી છે, મેન્સ હેલ્થ છે, પુરુષોની સમસ્યાઓ છે, જેની અંદર સેક્સ સંબંધિત અમે દરેક બીમારીનો પ્રોપર સાયન્ટિફિક ઉપચાર કરીએ છીએ. પછી એ અર્લી ડિસ્ચાર્જ હોય કે પછી પેનલ ઇમ્પ્લાન્ટ્સ હોય કે પછી બાળકો ન થતા હોય કે પછી એ ZSR સર્કમસેશન હોય. પણ એટ ધ સેમ ટાઈમ મારી ચેનલ સાથે જોડાયેલા મારા પેશન્ટ્સ માટે અને મારા ઓડિયન્સ માટે હું કોશિશ કરું છું કે હું તમને એવી વસ્તુઓ બતાવું કે તમે ઓછા ખર્ચમાં કે પછી ખર્ચ વગર ઘરે બેસીને એનો ફાયદો લઈ શકો. અને આવો જ ટોપિક છે સીરમ ટેસ્ટોસ્ટેરોન. તો ટેસ્ટોસ્ટેરોન એક બહુ જ જરૂરી પુરુષનું હોર્મોન છે. લેડીઝ માટે પણ બહુ જરૂરી છે, એના માટે પછી વાત કરીશું. પણ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે દરેક વાતમાં. ટેસ્ટોસ્ટેરોન શું છે, કેવી રીતે બને છે, ક્યાં બને છે, એની દવાઈઓ વિશે મારો એક વિડીયો છે જે તમે જોઈ શકો છો. પણ આજનો ટોપિક છે 6 એવા સ્ટેપ્સ જે તમે ઘરે કરી શકો છો પોતાનું ટેસ્ટોસ્ટેરોન વધારવા માટે. તો સ્ટેપ નંબર 1 છે કમ્પાઉન્ડ એક્સરસાઇઝીસ. હું ઘણીવાર જોઉં છું કે મારી પાસે દર્દીઓ આવે છે અને કહે છે કે સર, અમે રોજ જીમ જઈએ છીએ પણ બોડી નથી બનતી અમારી, કે અમે રોજ જીમ જઈએ છીએ પણ અમારું ફિઝિક નથી બનતું. સૌથી પહેલી વાત એ છે કે આપણી બોડીમાં જે મસલ ગ્રુપ્સ છે એને ડિવાઈડ કરવામાં આવ્યા છે મેજર ગ્રુપમાં અને માઇનર ગ્રુપમાં. જો તમે જીમમાં જશો અને માત્ર બાયસેપ્સ પર કામ કરશો કે માત્ર ફોરઆર્મ મસલ્સ પર કામ કરશો તો તમને તમારા ટેસ્ટોસ્ટેરોનમાં બૂસ્ટ પણ નહીં મળે અને તમારી બોડી પણ નહીં બને. તમે જોશો કે વર્લ્ડના જેટલા મોટા બોડી બિલ્ડર છે, આર્નોલ્ડ છે કે કરંટના કાય ગ્રીલ છે, જેટલા મોટા બોડી બિલ્ડર છે એ ફોકસ કરે છે કમ્પાઉન્ડ એક્સરસાઇઝ પર અને લાર્જ મસલ્સ ગ્રુપ પર. લાર્જ મસલ ગ્રુપ એટલે કે એ મસલ ગ્રુપ કે જેમાં બહુ વધારે વોલ્યુમ હોય છે, જેમાં બહુ વધારે મસલ્સ હોય છે અને એમની એક્સરસાઇઝથી ટેસ્ટોસ્ટેરોનનું ડાયરેક્ટ ફીડબેક લૂપ થાય છે. આ મસલ ગ્રુપ્સમાં આવે છે શોલ્ડર્સ, ચેસ્ટ, બેક, એબ્ડોમિનલ્સ અને ગ્લુટિયસ, મતલબ પાછળનો ભાગ છે એ આપણા પેટના મસલ્સ, કોર, છાતી, બેક અને શોલ્ડર્સ. અને કમ્પાઉન્ડ મુવમેન્ટ્સ એટલે કે એવી એક્સરસાઇઝીસ જેમાં મેક્સિમમ નંબર ઓફ મસલ્સનો ઉપયોગ થાય. જો તમે કમ્પાઉન્ડ એક્સરસાઇઝીસ કરશો અને મોટા મસલ ગ્રુપને ટાર્ગેટ કરશો તો તમારું ફિઝિક પણ જલ્દી એક્સપાન્ડ થશે અને સાથે તમારું ટેસ્ટોસ્ટેરોન પણ વધી જશે. આ એક્સરસાઇઝીસ કરવા માટે તમારે જરૂરી નથી કે કોઈ જીમ જોઈન કરવાનું છે, મોંઘા ઇક્વિપમેન્ટ્સ લેવાના છે કે પ્રોટીન શેક પીવાના છે, મલ્ટીવિટામિન ખાવાના છે, એ જરૂરી નથી. તમે આ એક્સરસાઇઝ તમારા ડેઇલી રૂટીનમાં ઘરની અંદર કે ઘરની બહાર પણ કરી શકો છો. આ એક્સરસાઇઝમાં એક્ઝામ્પલ પહેલું છે ચિનઅપ્સ. ચિનઅપ્સ એટલે કે તમારી બોડીને ઉપરથી નીચે ખેંચવાનું. ડિપ્સ, પુશઅપ્સ, ઉઠક બેઠક અને પેટની એક્સરસાઇઝીસ. આ 5 એક્સરસાઇઝ પણ તમે જો રેગ્યુલરલી ઘરે કરતા હો, ચિનઅપ્સ કોઈ પણ બારથી તમે કરી શકો છો, ડિપ્સ કરી શકો છો, પુશઅપ્સ કરી શકો છો, સ્ક્વોટ્સ કરી શકો છો અને ડોમિનો એક્સરસાઇઝ પણ કરી શકો છો. તમે જો આ 5 એક્સરસાઇઝ કરશો તો એ તમારા મોટા મસલ્સના ગ્રુપને પણ ઇમ્પેક્ટ કરે છે અને ટેસ્ટોસ્ટેરોનને લઈ જશે એકદમ અપ. એક્સરસાઇઝ કરતી વખતે ધ્યાન રાખજો કે લંગોટ જરૂર બાંધજો, એ વિશે મેં પહેલાં પણ કહ્યું છે. પછી જે સેકન્ડ કમ્પોનન્ટ છે એ તમે કરી શકો છો એ છે ટેસ્ટિક્યુલર મસાજ.
ટેસ્ટિસને જો તમે રેગ્યુલરલી મસાજ કરતા હો અને સ્પેસિફિકલી આઈસ મસાજ કરતા હો, જો તમે ડેઈલી ઘરે આવ્યા પછી તમારી ટેસ્ટિસને 5 કે 10 મિનિટ માટે કૂલડાઉન કરતા હો, બરફનું પેક લગાડતા હો અને ટેસ્ટિસને તમે બરાબર પ્રોપરલી મસાજ કરતા હો એટલીસ્ટ વન્સ ઇન અ ડે પેનિસ મસાજની સાથે, તો આ એક બહુ મોટું સ્ટિમ્યુલસ છે અને એ ટેસ્ટોસ્ટેરોનને ઇમિડિયેટલી બમ્પ કરશે. મારા જે પેશન્ટ્સ રેગ્યુલરલી ટેસ્ટિસ મસાજ કરે છે, પેનિસ મસાજ કરે છે, એમનું સ્પર્મ કાઉન્ટ વધે છે, ટેસ્ટોસ્ટેરોન લેવલ્સ વધે છે, લિબિડો વધે છે, સેક્સ્યુઅલ ડિઝાયર વધે છે અને એનાથી વેરિકોસિલમાં પણ ઇમ્પ્રુવમેન્ટ મળે છે. તો સેકન્ડ સ્ટેપ છે ટેસ્ટિક્યુલર મસાજ. ટેસ્ટિક્યુલર મસાજ કેવી રીતે કરવો એ વિશે હું પછી ક્યારેક વાત કરીશ, પણ ટેસ્ટિક્યુલર મસાજની વિષયમાં ઘણી બધી ઇન્ફોર્મેશન ઇન્ટરનેટ પર છે. તમે વાંચશો તો તમને ખબર પડી જશે કે આ એવી વસ્તુ છે કે જે ઘરે કરીને તમે પોતાના ટેસ્ટોસ્ટેરોન લેવલને સારી રીતે બૂસ્ટ કરી શકો છો. પછી સ્ટેપ 3 છે રિડ્યુસ બોડી ફેટ. જે બોડીની ફેટ છે એમાં એરોમાટેસ એન્ઝાઇમ હોય છે. જે બોડી ફેટ હોય છે તો સપોઝ તમારું ટેસ્ટોસ્ટેરોન 500 નીકળ્યું તો એમાંથી એ 200 ટેસ્ટોસ્ટેરોનને કન્વર્ટ કરશે ઇસ્ટ્રોજનમાં. ઇસ્ટ્રોજન તમારી બોડીમાં જઈને કહેશે કે ટેસ્ટોસ્ટેરોન ઓછું કરો. તો બની શકે છે કે તમે બહુ વેલ બિલ્ટ હો, તમારું મસલ માસ બહુ જ સારું હોય, પણ જો તમારો બોડી ફેટ પર્સન્ટેજ વધારે હોય તો તમારું ટેસ્ટોસ્ટેરોન લો લેવલ તરફ જ રહેશે. તો બોડી ફેટ ઓછી કરવા માટે તમે પોતાની ડાયટિંગથી, એક્સરસાઇઝથી, રનિંગથી તો પણ તમને તમારા ટેસ્ટોસ્ટેરોન લેવલમાં બહુ જ સરસ બૂસ્ટ મળશે. તો સ્ટેપ 4 છે એ આપણું લીવર. તો જે દર્દીઓમાં ફેટી લીવર હોય છે અને જે દર્દીઓમાં આલ્કોહોલ લેવાને કારણે લીવર ખરાબ થઈ જાય છે, એ દર્દીઓમાં પણ ટેસ્ટોસ્ટેરોનના લેવલ્સ ઓછા જ હોય છે. તો જો તમે તમારા લીવરને હેલ્ધી રાખો છો અને જો તમારા લીવરને તમે સ્ટ્રોંગ રાખો છો તો પણ તમારું ટેસ્ટોસ્ટેરોન લેવલ બહુ જ હાઈ રહેશે. હવે જો તમે લીવરના પેશન્ટ હો, જુઓ લીવરમાં 2 પ્રકારના પ્રોબ્લેમ બહુ કોમન છે. એક છે ફેટી લીવર, જો કે જાડિયા લોકોમાં વધારે પડતું હોય છે. વેઇટ લોસ કરવાથી ફેટી લીવર ખતમ થઈ જાય છે. અમુક દવાઓ પણ છે જે ફેટી લીવરમાંથી ફેટને કાઢે છે, ફેટી લીવરને ખતમ કરે છે, એને હેલ્ધી કરે છે, ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે અને જો તમને આલ્કોહોલ લેવાની આદત પડી હોય તો આલ્કોહોલ લેવાનું બંધ કરવાથી પણ તમારા લીવરને બહુ જ ફાયદો થશે. જો તમે તમારા લીવરને હેલ્ધી રાખશો તો પણ તમારું ટેસ્ટોસ્ટેરોન લેવલ બૂસ્ટ થશે. લીવ 52 પણ તમે લઈ શકો છો અને એનાથી પણ તમને લીવરમાં ફાયદો થઈ શકે છે અને ટેસ્ટોસ્ટેરોન બૂસ્ટ કરવામાં હેલ્પ મળે છે. પછી 5મું સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ. ઘણીવાર જે પુરુષો હોય છે એ ઘરેથી દૂર રહે છે અને એમને ઘણીવાર ફોલ્સ ઇન્ફોર્મેશન પણ મળતી હોય છે કે માસ્ટરબેશન ન કરવું જોઈએ, કે તમે રેગ્યુલરલી ઇન્ટરકોર્સ નથી કરતા. એવું છે કે જો એક તો ટેસ્ટોસ્ટેરોન લો હોય એટલે તમને સેક્સ કરવાની ઈચ્છા નહીં થાય, એ એક સેપરેટ ટોપિક છે. પણ જો તમે પોતાની જાતને ફોર્સફુલી એબ્સ્ટિનન્સમાં રાખતા હો, તમે ફોર્સફુલી ઇન્ટરકોર્સને અવોઇડ કરતા હો, તમે સેક્સ ન કરી રહ્યા હો, તમે પેનાઇલ મસાજ ન કરતા હો, પોતાની જાતને સ્ટિમ્યુલેટ ન કરતા હો, તો થોડા સમય પછી બોડી ટેસ્ટોસ્ટેરોન લેવલ ઓછું કરવાનું શરૂ કરી દે છે. જો તમે રેગ્યુલરલી ઇન્ટરકોર્સ કરતા હો, જો રેગ્યુલરલી તમારી વાઇફને મળતા હો, રેગ્યુલરલી પોતાની જાતને ડિસ્ચાર્જ કરતા હો, તો તમારા પ્રોસ્ટેટ, પેનિસ, ટેસ્ટિસ એ તો હેલ્ધી રહે છે જ, સાથે સાથે ફીડબેક મિકેનિઝમથી તમારું ટેસ્ટોસ્ટેરોનનું જે લેવલ છે એ પણ હાઈ થઈ જાય છે. એટલે જો તમારી પાસે ઇન્ટરકોર્સ કરવાની ફેસિલિટી અવેલેબલ હોય તો તમે એનો ઉપયોગ કરો અને રેગ્યુલર હેલ્ધી સેક્સ લાઈફને તમે એન્જોય કરો. અને હવે હું તમને કહીશ એવા 4 સપ્લિમેન્ટ્સ વિશે કે જે તમને બહારથી મળી જશે, એ લાવીને તમે પોતાના ડાયટમાં લઈ શકો છો. આ સપ્લિમેન્ટ્સ વિશે હું ડિટેલમાં ફરી ક્યારેક વિડીયોમાં કહીશ તમને, પણ આજે હું તમને 4 સપ્લિમેન્ટ્સ એવા આપીશ જેનાથી તમારું ટેસ્ટોસ્ટેરોન લેવલ કમસે કમ 2 ગણું વધી જશે. પહેલું છે વાઇટામિન ડી. તો વાઇટામિન ડી જે છે આજકાલ બધા લોકોમાં બહુ જ ઓછું જોવા મળે છે. વાઇટામિન ડી એક બહુ જ એસેન્શિયલ એન્ડોક્રાઇન હોર્મોન છે. નોર્મલી બોડી એને સનલાઇટથી બનાવતી હોય છે. એ પણ કોલેસ્ટ્રોલથી બને છે અને એ સ્કિનની નીચે બને છે. એટલે જો તમે એડિક્વેટ માત્રામાં સનલાઇટ લેતા હો અને ઓમેગા ફેટી એસિડ લઈ રહ્યા હો તો નોર્મલી તમારું વાઇટામિન ડી ઠીક રહેશે. પણ આજકાલ આપણું સન એક્સપોઝર ઓછું થઈ ગયું છે, ફૂલ સ્લીવ શર્ટ પહેરીએ છીએ, ઘરોમાં રહીએ છીએ, એટલે તો જો વાઇટામિન ડી લો હોય તો એને વાઇટામિન ડીને પૂરી માત્રામાં લેવું. એને ઓરલ ફોર્મમાં લઈ શકાય, એને સેશે ફોર્મમાં લઈ શકાય કે ઇન્જેક્શન ફોર્મમાં લેવાય. જો તમારા વાઇટામિન ડીને ઠીક રાખશો તો તમારું ટેસ્ટોસ્ટેરોનનું લેવલ હંમેશા ઠીક રહેશે. બીજું છે ઝિંક અને સેલેનિયમ. ઝિંક અને સેલેનિયમ બંને હેવી મેટલ્સ છે. આ 2 મેટલ્સ એવી છે જેને ડાયટમાં ઓછી માત્રામાં લેવાના છે, પણ આ સેક્સ્યુઅલ પાવર માટે, સેક્સ્યુઅલ એનર્જી માટે બહુ જ જરૂરી છે. ઝિંક અને સેલેનિયમ પ્રોસ્ટેટ હેલ્ધી રાખે છે, સ્પર્મ કાઉન્ટને સારું રાખે છે, સિમેનને જાડું રાખે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ટેસ્ટોસ્ટેરોન લેવલને બહુ જ હાઈ રાખે છે. તો સરસ સપ્લિમેન્ટ કે જેમાં ઝિંક અને સેલેનિયમની સરસ ક્વોન્ટિટી હોય એ પણ તમને બહુ જ હેલ્પ કરશે. ત્રીજું છે અશ્વગંધા. અશ્વગંધા આયુર્વેદિકમાં આવે છે, નેચરોપેથીમાં આવે છે.
હું અશ્વગંધાને પ્રમોટ નથી કરતો પણ ઘણી જગ્યાએ અશ્વગંધાનો બેનિફિટ આવે છે અને અમંગ ધ હર્બ્સ અમંગ ધ મેડિસિન્સ અશ્વગંધાનો એક સરસ રોલ ટેસ્ટોસ્ટેરોન બુસ્ટિંગમાં જોવા મળ્યો છે. એટલે જો તમે સારી ક્વોલિટીનું સારી જગ્યાએથી લઈને માત્ર અશ્વગંધા તમારા ડાયટમાં ટ્રાય કરશો તો તમને એનાથી બ્લડ પ્રેશર એઝ વેલ એઝ ટેસ્ટોસ્ટેરોનમાં લેવલમાં ફાયદો થશે. પછી બીજી 2 એવી દવાઓ છે જે ડ્રગ ફોર્મમાં થોડી આવી જાય છે. એના વિશે હું તમારી સાથે ફરી ક્યારેક એકવાર વાત કરીશ ડિટેલમાં. પણ DHEA અને એસ્પાર્ટિક એસિડ આ 2 વસ્તુઓ છે જેમનું ટેસ્ટોસ્ટેરોનમાં પ્રોડક્શનમાં બુસ્ટિંગમાં સારો રોલ છે. એમને પ્રોપરલી લેવામાં આવે તો સારો ફાયદો મળી શકે છે પણ એમને કેરફુલી લેવું જરૂરી છે. તો જો પ્રોપરલી ક્યારેક એમને ન લેવામાં આવે અથવા મોનિટરિંગ ન કરવામાં આવે તો ફાયદાને બદલે એનું નુકસાન પણ થઈ શકે છે. DHEAS અને એસ્પાર્ટિક એસિડ યસ ટેસ્ટોસ્ટેરોનના બૂસ્ટર્સ છે. જીમમાં તમને ઘણીવાર અપ્લાય કરવામાં આવે છે. બહુ જ સારો ફાયદો આપે છે પણ કેરફુલ રહેવું જરૂરી છે કારણ કે એનાથી નુકસાન પણ થાય. હવે બીજી એક લાસ્ટ ચીજ છે જેના વિશે હું તમને કહેવાનું છે એ છે ટર્મરિક. ટર્મરિક એટલે કે હળદર. હળદરનો પણ ટેસ્ટોસ્ટેરોન બુસ્ટિંગમાં બહુ સારો અને મોટો રોલ છે. પહેલાં તમે જોતા હતા કે હળદરવાળું દૂધ આપવામાં આવતું પહેલી નાઇટ પર કે પુરુષોમાં તાકાત આવી જાય. એ પણ એક ઓવર રિએક્શન છે પણ ટર્મરિકનો આપણા ડાયટમાં આપણા ઇન્ડિયન ડાયટમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. જો તમને ટર્મરિક પસંદ ન હોય અથવા ટર્મરિક ઓછું લેવાનું પસંદ હોય તો ટર્મરિકની અંદર જે એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ છે એને કહેવાય છે કુર્કુમેન અને કુર્કુમનને એબ્ઝોર્બ કરવા માટે એમાં જે મોડિફિકેશન કરવામાં આવે છે એને કહેવાય છે નેનો કુર્કુમેન. તો નેનો કુર્કુમેન પણ એક બહુ જ ફેન્ટાસ્ટિક ટેસ્ટોસ્ટેરોન બૂસ્ટર છે. ઘણા કોમ્બિનેશન્સ આવે છે જેમાં નેનો કુર્કુમેન, એસ્પાર્ટિક એસિડ, ઝિંક, સેલેનિયમ અને તમારું વાઇટામિન ડી સાથે હોય છે જે એક ટેસ્ટો બૂસ્ટર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તો જો તમે તમારી આ જનરલ લાઇફસ્ટાઇલમાં કમ્પાઉન્ડ એક્સરસાઇઝીસ, વેટ લોસ, હેલ્ધી લીવર, ટેસ્ટિસ મસાજ, હેલ્ધી સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ અને આ સપ્લિમેન્ટ્સ એડ કરતા હો તો તમારું ટેસ્ટોસ્ટેરોન લેવલ પાક્કું 300થી 600 એટલે એટલીસ્ટ ડબલ 2 મહિનામાં થઈ જશે અને એનાથી મળનારા ફાયદા તમને જરૂર મળશે જ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો. નીચે કોમેન્ટ્સમાં તમે લખજો. હું તમારા ડાઉટ્સને સોલ્વ કરીશ. આ વિડીયો ફ્રેન્ડ સાથે શેર કરજો. એમને પણ ફાયદો થશે. અને જો તમે રેગ્યુલરલી મારી ચેનલને ફોલો કરી રહ્યા હો અને જો તમને લાગે કે હું કોઈ જગ્યાએ તમને ઇન્ફોર્મેશન પ્રોપર નથી આપી શકતો તો તમે નેગેટિવ કોમેન્ટ પણ લખજો. હું કોશિશ કરીશ કે હું મારી કન્ટેન્ટને ઇમ્પ્રૂવ કરું અને જો કોઈ ભૂલ થઈ હશે તો અમે તમને લાઈવ સ્ટ્રીમ પર બોલાવીશું અને તમને બીજા પુરુષો સાથે ઇન્ટરેક્ટ કરવાનો મોકો આપીશું. થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય.